अस्सलामुअलैकुम। गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે તારીખ 8/12/2020 વાર મંગળવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર। કમ્પ્યુટરમાં આપણે પાઠ 4 શીખી રહ્યા છીએ। વિષયાંક પાઠ 4 વિન્ડોઝનો પરિચય। આ પાઠમાં આપણે ગયા તાસમાં હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય એના વિશે શીખી ગયા હતા। તેમજ કોમ્પ્યુટરમાં માહિતી અને ડેટા આપણે દાખલ કરીએ છીએ તો તે કયા સ્વરૂપમાં હોય છે તે પણ આપણે જોઈ ગયા હતા અને તે ઉપરથી આવતા નવા શબ્દોની વ્યાખ્યા એટલે કે હાર્ડવેર, સોફ્ટવેર, ઓપરેટિંગ સિસ્ટમ અને ગ્રાફિક્સ એ નવા શબ્દોની વ્યાખ્યા પણ આપણે શીખી ગયા હતા અને મુદ્દાઓનું નોટમાં પણ લેખન કર્યું હતું। જો કોઈનું લેખન કાર્ય બાકી હોય તો નોટમાં કમ્પ્લીટ કરી નાખજો। હવે આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમ, આપણે ગયા તાસમાં ઓપરેટિંગ સિસ્ટમની ફક્ત વ્યાખ્યા શીખ્યા હતા। હવે એના વિશે વિસ્તૃત સમજ આજે આપણે આ તાસમાં મેળવીશું। દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 20 ઉપર ઓપરેટિંગ સિસ્ટમનો મુદ્દો આપ્યો છે, એનું આપણે સૌથી પહેલાં વાંચન કરીએ। ઓપરેટિંગ સિસ્ટમ ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ CPU તેને મેમરી યુનિટમાં મોકલે છે। માહિતી તૈયાર કરવા માટે CPU ડેટાને મેમરી યુનિટમાંથી મેળવીને પ્રોસેસ કરે છે। આ રીતે તૈયાર કરેલી માહિતીને પાછી ફરી મેમરી યુનિટમાં મોકલાય છે। મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે CPU જરૂરી સૂચનાઓ આપે છે। પહેલા ફકરો એમાં આપ્યું છે કે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ, એટલે કે આપણે અગાઉના પાઠોમાં CPU છે અને સ્ટોરેજ, બીજો પાઠ અને ત્રીજો પાઠ, એમાં આ વિશે આપણે શીખી જ ગયા હતા। આપણે ફરીથી એક વખત જોઈ લઈએ। ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવ્યા બાદ, એટલે કે ઇનપુટ ડિવાઇસ આપણા કયા કયા છે? કીબોર્ડ અને મોનિટર, એ બંને પાસેથી માહિતી મેળવ્યા બાદ CPU એ માહિતીને મેમરી યુનિટમાં મોકલે છે અને માહિતી તૈયાર કરવા માટે CPU ડેટાને મેમરી યુનિટમાંથી મેળવીને પ્રોસેસ કરે છે। માહિતી તૈયાર કરવા એટલે કે આપણે જે ડેટા દાખલ કર્યો છે એ ડેટા ઉપર માહિતી પ્રોસેસ કરવા માટે, તૈયાર કરવા માટે CPU એ માહિતીને શામાંથી મેળવે છે? મેમરી યુનિટમાંથી મેળવે છે અને ત્યારબાદ પ્રોસેસ કરે છે અને પ્રોસેસ બાદ તૈયાર જે માહિતી થાય છે તે માહિતીને ફરીથી શામાં મોકલવામાં આવે છે? મેમરી યુનિટમાં। એટલે સૌથી પહેલાં આપણે કીબોર્ડ દ્વારા જે પણ માહિતી દાખલ કરીએ છીએ તે માહિતી CPU મેમરી યુનિટમાં જ મોકલે છે। ત્યારબાદ એના ઉપર જો પ્રોસેસિંગ કાર્ય કરવું હોય તો ફરીથી એ માહિતી આપણને મેમરી યુનિટમાંથી જ મળશે અને છેલ્લે જ્યારે માહિતી તૈયાર થઈ જાય છે, એટલે કે ડેટા પ્રોસેસ થઈ જાય છે, ત્યારે તૈયાર થયેલો ડેટા કે માહિતી એને આપણે ફરી પાછો સંગ્રહ કરવો હોય તો શામાં મોકલીએ છીએ? મેમરી યુનિટમાં જ મોકલીએ છીએ અને મેમરી યુનિટમાંથી માહિતીને આઉટપુટ કે સ્ટોરેજ ડિવાઇસને મોકલવા માટે CPU જરૂરી સૂચનાઓ આપે છે। સ્ટોરેજ ડિવાઇસ એટલે કે હાર્ડ ડિસ્ક, પછી પેન ડ્રાઈવ છે, CD છે, એ સ્ટોરેજ ડિવાઇસ છે તો એમાં મોકલવા માટે, કે પછી આઉટપુટ એટલે કે મોનિટર પર દર્શાવવા માટે કે પ્રિન્ટર પર દર્શાવવા માટે CPU જરૂરી સૂચનાઓ આપે છે। આમ CPU કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે, પરંતુ CPUને કઈ રીતે ખબર પડે કે ક્યારે, કેવી રીતે અને શું કરવાનું છે? CPUને તેના કાર્યો કરવા માટે મદદરૂપ થનારા વિશિષ્ટ પ્રોગ્રામ હોય છે। કોમ્પ્યુટરને ચલાવવા માટેની આવા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે।
આપણે ઉપરના ફકરામાં જોઈ ગયા કે CPU બધું જ કાર્ય કરે છે. માહિતી મેળવવાનું, મેમરી યુનિટમાં મોકલવાનું, પ્રોસેસિંગનું, ત્યારબાદ આઉટપુટને મોકલવાનું, એ દરેક કાર્ય CPU કરે છે. એટલે કે CPU શું કરે છે? CPU કોમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ કરે છે. પરંતુ CPUને કઈ રીતે ખબર પડશે? CPU તો કાર્યનું નિયંત્રણ કરે જ છે, પરંતુ CPUને પણ કઈ રીતે ખબર પડશે કે આપણે ક્યારે કરવાનું છે કાર્ય અને કઈ રીતે કરવાનું છે અને શું કરવાનું છે? કઈ રીતે ખબર પડે? તો એને એના કાર્યોમાં CPUને તેના કાર્યોમાં મદદરૂપ થવા માટે કોમ્પ્યુટરમાં વિશિષ્ટ પ્રોગ્રામ હોય છે. વિશિષ્ટ પ્રોગ્રામ એટલે કે એક અલાયદો જુદો પ્રોગ્રામ હોય છે. એટલે કે કોમ્પ્યુટરને ચલાવવા માટેની આવા પ્રોગ્રામની શ્રેણીને કોમ્પ્યુટરને ચલાવવા માટે એટલે કે કોમ્પ્યુટરમાં CPU દ્વારા જે બધા જ કાર્યો થાય છે તે કાર્યો કરવા માટે કોમ્પ્યુટર હંમેશા કાર્યરત રહે એના માટે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ દાખલ કરેલા હોય છે. તો તે આખા પ્રોગ્રામની શ્રેણી એટલે કે શૃંખલાને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. હવે છેલ્લી લીટી, તમે ઈચ્છો તે બધા જ કાર્યો કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકે છે. કોમ્પ્યુટર આજના જમાનાનું ટેકનોલોજીની સાથે ખૂબ જ મદદરૂપ, ઉપયોગી અને નવું સાધન. એટલે એમાં આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો કરી શકીએ છીએ. પણ શાની મદદથી કરી શકીએ છીએ? ઓપરેટિંગ સિસ્ટમની મદદથી કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે. ઉદાહરણ તરીકે, તમે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે, તેમાં સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ પસંદ કરવા તમે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરો છો. હવે CPU ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે, જે કમાન્ડને સમજશે અને પછી સ્પેલિંગ ચકાસણી માટેના સોફ્ટવેરને કમ્પ્યુટર મેમરી એટલે કે હાર્ડ ડિસ્કમાં શોધશે. જ્યારે આ સોફ્ટવેર મળશે ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તેને કમ્પ્યુટરની મેમરીમાં મોકલશે. ત્યારબાદ CPU સોફ્ટવેર વાંચશે અને તમારા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ ચકાસશે. ઓપરેટિંગ સિસ્ટમ કીબોર્ડ અને પ્રિન્ટર જેવા હાર્ડવેરનું નિયંત્રણ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે આપણે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરીએ છીએ ત્યારે ચાલુ થતાની સાથે જ એની જે મુખ્ય સ્ક્રીન છે એટલે કે ડેસ્કટોપ છે એ આવે એના પહેલાં વિન્ડોઝ 95, વિન્ડોઝ 98 કે પછી વિન્ડોઝ 7 એવા નામ જે આવે છે તે નામ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે કે વિન્ડોઝ 95 નામની એક ઓપરેટિંગ સિસ્ટમ છે, વિન્ડોઝ 98 નામની છે, વિન્ડોઝ 7 છે. એ બધી એમાંથી જુદા જુદા પ્રકારની કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ સેવ કરેલી હોય છે. તો આ ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરના કયા બે સાધનોનું નિયંત્રણ કરે છે? કયા હાર્ડવેરનું? તો કીબોર્ડ અને પ્રિન્ટર. આ સાધનો કે જેને આપણે જોઈ શકીએ, હાથ લગાવી શકીએ, તો એ હાર્ડવેર કહેવાય છે. તો આ બંને સાધનોનું નિયંત્રણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. હવે તમને એક ઉદાહરણ આપ્યું છે કે આપણે કોઈ ડોક્યુમેન્ટ ટાઈપ કર્યો છે અને તેમાં આપણને સ્પેલિંગ ચકાસવી છે કે આપણી આ સ્પેલિંગ સાચી છે કે ખોટી. તો એ ચકાસવા માટે આપણે કમાન્ડ પસંદ કરીશું. તો સૌથી પહેલાં કમાન્ડ પસંદ કરવા માટે આપણે કીબોર્ડ કે માઉસનો ઉપયોગ કરીશું અને એમાંથી આપણે કમાન્ડ પસંદ કરીશું કે મને આ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ સાચી છે કે ખોટી એ ચકાસવી છે. તો હવે CPU શું કરશે? ઓપરેટિંગ સિસ્ટમ ચલાવશે. એટલે કે એ ઓપરેટિંગ સિસ્ટમ CPU ચાલુ કરી દેશે અને તે કમાન્ડને સમજશે કે કયો કમાન્ડ આપણે આપ્યો છે. તે CPU સમજશે કે કયો કમાન્ડ આપ્યો છે. હવે આપણે કમાન્ડ આપી દીધો કે આપણને સ્પેલિંગ તપાસવી છે કે સાચી છે કે ખોટી. તો સ્પેલિંગ ચકાસણી માટેનો સોફ્ટવેર કોમ્પ્યુટર મેમરી એટલે કે હાર્ડ ડિસ્કમાં શોધશે. કોમ્પ્યુટરના મેમરી યુનિટ એટલે કે હાર્ડ ડિસ્કમાં આ સોફ્ટવેરને શોધવામાં આવશે અને જ્યારે આ સોફ્ટવેર મળી જશે સ્પેલિંગ ચકાસવા માટેનો, ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ તેને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલી આપશે. ત્યારબાદ CPU સોફ્ટવેર વાંચશે અને ડોક્યુમેન્ટમાં સ્પેલિંગની ચકાસણી કરશે. એટલે કે સૌથી પહેલાં આપણે સ્પેલિંગ ચકાસવા માટે કમાન્ડ આપ્યો, એ કમાન્ડ કોમ્પ્યુટરના CPUમાં શોધવામાં આવે, સોફ્ટવેર શોધવામાં આવશે અને જ્યારે સોફ્ટવેર મળી જશે ત્યારે આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે તે કોમ્પ્યુટરમાં ચકાસશે
કે આ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ સાચી છે કે ખોટી, અને પછી આપણને જે જવાબ મળશે તે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા મળશે. ઓપરેટિંગ સિસ્ટમ સીપીયુને જાણ કરશે અને સીપીયુ તેના મેમરી યુનિટમાંથી આપણને જવાબ બતાવશે. આનો અર્થ એ થયો કે કમ્પ્યુટરની મેમરીમાં ડેટાને સંગ્રહવાની તેમજ તેને પાછા મેળવવાની પ્રક્રિયાનું નિયંત્રણ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટરનું સમગ્ર નિયંત્રણ તથા વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. આ આપણે ઉદાહરણ સમજ્યું એનો ટૂંકમાં શું અર્થ થાય છે કે કમ્પ્યુટરની મેમરીમાં ડેટાને સંગ્રહવાની તેમજ પાછા મેળવવાની પ્રક્રિયાનું નિયંત્રણ, એટલે કે આપણે ડેટાને સંગ્રહ કર્યો અને ત્યારબાદ તેને આઉટપુટ ડિવાઇસ પર પાછો મેળવ્યો કે સ્ટોરેજ ડિવાઇસમાંથી પાછો મેળવ્યો, એ બધાનું નિયંત્રણ એટલે કે સંચાલન, નિયમન એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. એટલે ટૂંકમાં એને શું કહેવાય કે ઓપરેટિંગ સિસ્ટમ એ આખા કોમ્પ્યુટરમાં નિયંત્રણ અને વ્યવસ્થાપનનું કાર્ય કરે છે. અહીંયા આપણો ઓપરેટિંગ સિસ્ટમનો ટોપિક પૂરો થાય છે. તમને આ વિડીયોની સાથે આ ઓપરેટિંગ સિસ્ટમના મુદ્દાઓના લેખન કાર્યના પણ ફોટા મોકલવામાં આવશે, તો તમારે નોટમાં એનું લેખન સારા અક્ષરે કરવાનું રહેશે. થેન્ક યુ.